ગુડ મોર્નિંગ, નમસ્કાર, સલામ. આજનો આપણો વિષય છે વીજળી. આજે આપણે સૌ જાણીએ છીએ નાનેથી લઈને મોટા દરેક માટે વીજળીની જરૂરિયાત વધી રહી છે. અરે આપણા ઘરમાં પણ વીજ ઉપકરણો વધી રહ્યા છે. તો તેની સામે આપણી વીજ કંપની તેના નેટવર્ક ટ્રાન્સફોર્મર સાથે અપગ્રેડ કરતી રહે છે, જેથી આપણે વીજળી વ્યવસ્થિત મળી રહે. પરંતુ છેલ્લા ઘણા દાયકાથી અથવા તો જીઈબી બન્યું ત્યારથી એક જ મુદ્દો એવો છે કે જેમાં આજ સુધી આધુનિકરણ નથી આવ્યું, અને તે છે મીટર રીડિંગ. આજે પણ દર 2 મહિને મીટર રીડર આવે છે, આપણા ઘરે ટેબલ બાંગે છે, ટેબલ પર ચડી મીટરનો કાચ સાફ કરી રીડિંગ લે છે અને આપણને બિલ આપે છે. પરંતુ હવે વીજ કંપની છેલ્લા ઘણા દાયકાથી ચાલી આવી રહેલી આ દેશી પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે, અને એ છે સાદા મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ગ્રાહકોમાં ક્યાંક આ સ્માર્ટ મીટરને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ છે. હવે આ ગેરસમજ કઈ છે અને તેની સામે હકીકત શું છે તે અત્રે ઉપસ્થિત આપણા આસ્થા મેડમ આપણને માર્ગદર્શિત કરશે. નમસ્કાર મેડમ. નમસ્કાર. હવે મેડમ, અમારા ગ્રાહકોને સમજાવશો કે આ સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચે શું તફાવત છે? ચોક્કસ. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આપણી પાસે 2 મીટર છે. એક આ જૂનું જે હાલમાં ગ્રાહકોના દુકાનમાં અને ઘરોમાં લાગેલા છે, એની જગ્યાએ બદલીને આપણે સ્માર્ટ મીટર લગાવીએ છીએ. સ્માર્ટ મીટરને અને જૂના મીટરમાં આંતરિક રચનામાં કોઈ જ તફાવત નથી. સ્માર્ટ મીટરમાં બસ ખાલી અહીંયા એક સિમ કાર્ડ લગાવેલું છે, જેનાથી ગ્રાહકોને અને વીજ કંપનીના કંટ્રોલ સેન્ટ્રલને દર અડધો કલાકનો વપરાશ મળી રહે છે. આમ વીજ કંપનીને ગ્રાહકનું ચોકસાઈપૂર્વક અને ડિજિટલ વપરાશ મળી રહે છે. આની સાથે ગ્રાહકોને એપ્લિકેશનમાં રોજે રોજનું, જેમ કે દર અડધા કલાકનું, 24 કલાકનું અને દર મહિનાનો પણ વપરાશ જોવા મળે છે. આની સાથે ગ્રાહકોને વીજ વપરાશમાં કંટ્રોલ કરવો હોય તો પણ તે જોઈને કરી શકે છે. સરસ મેડમ. હાલ સોશિયલ મીડિયામાં પણ અફવાઓ ફેલાઈ રહી છે કે સ્માર્ટ મીટરને લઈને બિલ વધારે આવે છે. આમ તો મેં તમને જેમ જણાવ્યું કે બંને મીટરની આંતરિક રચના તો સરખી જ છે, એની સાથે ટેરિફ પણ સરખા છે, અને છતાં પણ ગ્રાહકની શંકા હોય તો જૂના મીટરની સિરીઝમાં નવું મીટર લગાવીને એ સરખામણી પણ કરી શકે છે. અરે વાહ, ખૂબ સરસ. તો પછી આપણા દર્શકોને સમજાવો કે આ સ્માર્ટ મીટરથી એમને શું ફાયદા છે? હા, આનો પહેલો ફાયદો એ છે કે જેમ પહેલા ગ્રાહકોને 2 મહિનાના બિલ મળતા હતા, એ પણ વપરાશ કરી લીધા પછી હવે અત્યારે એપ્લિકેશનની અંદર એ વપરાશ જોઈ શકે છે એમનો, દર અડધો કલાકનો, 24 કલાકનો અને દરેક મહિનાનો. બીજો ફાયદો એ છે કે હવે દર મહિને એમને બિલ મળશે. ત્રીજો ફાયદો એ છે કે એપ્લિકેશનમાં જ્યાં એ વપરાશ જોઈ શકે છે એમાં જ એમનું પેમેન્ટ પણ થાય છે, અને પેમેન્ટની અંદર પણ બધા જ ઓપ્શન છે, જેમ કે નેટ બેન્કિંગ છે, એમેઝોન પે છે, ગૂગલ પે, ફોન પે છે, સ્કેનરનો પણ ઓપ્શન છે. આની સાથે ગ્રાહકને એપ્લિકેશનની અંદર ફરિયાદ નોંધાવી હોય એનો પણ આપણે ઓપ્શન આપેલો છે, અને બીજું પાવર છે કે નહીં એ પણ એપ્લિકેશનમાં જોઈ શકે છે. અરે વાહ, ખૂબ સરસ. શું આ સ્માર્ટ મીટર લગાવવાનો કોઈ ચાર્જ ખરો? ના, કોઈ ચાર્જ નથી આમાં. હવે તમે અમારા દર્શકોને સ્માર્ટ મીટર વિશે 2 શબ્દો કહીશો? હા, વીજ કંપની એમની 60-65 વર્ષ જૂની ઘરે ફરીને રીડિંગ લેવાની પદ્ધતિ બદલીને ઓટોમેટિક રીડિંગ પદ્ધતિમાં લેવા માંગતી હોય તો એમાં આપણને વાંધો શું હોઈ શકે? ખૂબ ખૂબ આભાર આસ્થા મેડમ. તમે અમારા દર્શકોને આ સ્માર્ટ મીટર અંગે ફેલાયેલી અફવાઓ અંગે ખૂબ સરસ સમજ આપી. દર્શક મિત્રો, આજે ટેકનોલોજીની દુનિયામાં રોજે રોજ નવા ફેરફારો થતા રહે છે, અને આપણે પણ આ દરેક ફેરફારો સ્વીકારી રહ્યા છીએ. તો આ સ્માર્ટ મીટર સ્વીકારવામાં આપણને શું વાંધો હોઈ શકે? દર્શક મિત્રો, સ્માર્ટ મીટર અપનાવીએ, સ્માર્ટ બનીએ.